હેલો ફ્રેન્ડ્સ, હું ઝિંકલ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું છોલે ભટુરે। છોલે ભટુરે બનાવવા માટે જે સામગ્રી આપણે જોઈએ છે તે આપણે જોઈ લઈએ। કાબુલી ચણા, ડુંગળી, ટમેટું, આદુ, મરચું, જીરું, દાળ મસાલો, ધાણા, લસણ, કાજુ, ચટણી, હળદર, હિંગ, ધાણા જીરું, કસૂરી મેથી, નિમક અને ગરમ મસાલો। સૌ પ્રથમ પહેલાં આપણે તેલ લઈ લઈએ। મેં 3 ટેબલસ્પૂન તેલ લીધું છે। તેને સરખું ગરમ થવા દઈએ। મેં આ બધું કેટલું લીધું છે મેં નીચે મેન્શન કરી દીધું છે। તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે અડધી ટીસ્પૂન જીરું સરસ સતળાઈ જાય પછી ડુંગળી, એકવાર મિક્સ કરી લઈએ આપણે। પછી તેમાં ટમેટાં, આદુ અને મરચું બધું એકવાર મિક્સ કરી લઈએ। પછી લસણ નાખીને પાછું એકવાર મિક્સ કરી લઈએ। પછી દાળનો મસાલો, કાજુ, ધાણા મિક્સ કરી લઈએ। પાછું આપણે સ્વાદ પ્રમાણે નિમક, એટલે ફટાફટ ચડી જાય। હવે આપણે એને 2-3 મિનિટ માટે ચડવા દઈએ। પછી એમાં થોડુંક પાણી ઉમેરી દઈએ। થોડુંક લાલ મરચું પાછું મિક્સ કરી લઈએ। લાલ મરચું એટલે નાખ્યું છે કે ગ્રેવીનો કલર સરસ આવે। હવે તેને સાતળવા દઈએ। તમે જોઈ શકો છો કેવું સતળાઈ ગયું છે તે। પછી આપણે ભટુરેનો લોટ બાંધી લઈએ। મેં 2 બાઉલ લોટ લીધો છે મેંદાનો, અડધી બાઉલ રવો, મિક્સ કરીને સ્વાદ પ્રમાણે નિમક પાછું મિક્સ કરી લઈએ। પછી આપણે એમાં તેલનું મોણ નાખી દઈએ। મેં એમાં અત્યારે 3 ટીસ્પૂન તેલ લીધું છે। હવે મિક્સ કરી લઈએ અને આપણે ચેક કરી લઈએ। પછી જરૂર પડશે તો નાખશું। 2 ચપટી સોડા, તમે જોઈ શકો છો કેવો લોટ થઈ ગયો છે। હવે આપણે તેમાં દહીં નાખીએ। મેં પહેલાં 3 ટેબલસ્પૂન દહીં લીધું છે। પછી એને મિક્સ કરી લઈએ।
પાછું મેં 2 ટેબલસ્પૂન દહીં લીધું છે ને મિક્સ કરી લઈએ અને પછી જરૂર પ્રમાણે સરસ મિક્સ થઈ ગયું છે. હવે જરૂર પ્રમાણે આપણે થોડુંક પાણી નાખીએ ને લોટ બાંધી લઈએ આપણે. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં. તમે જોઈ શકો છો કેવો લોટ મેં બાંધ્યો છે. હવે તેને થોડુંક મસળીને ઉપરથી થોડુંક તેલ લગાડીને આપણે તેને ઢાંકીને મૂકી દઈએ. તેલ એટલે માટે લગાડ્યું છે કે સુકાય નહીં તે લોટ. તેને 3 થી 4 કલાક માટે ઢાંકીને રાખી દઈએ. હવે આપણે જે સાતળ્યું હતું ગ્રેવી માટે એ ઠંડુ થઈ ગયું છે. હવે તેને પીસી લઈએ આપણે. થોડુંક પાણી નાખ્યું એટલે સરસ પીસાઈ જાય, એકદમ જોઈ લો મેં પીસું છે. બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં. હવે મેં ગ્રેવીને સાતળવા માટે 10 ટીસ્પૂન તેલ લીધું છે. હવે તેલ ગરમ થઈ જાય પછી તેમાં જે આપણે ગ્રેવી બનાવી હતી તે નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. આપણે તે ગ્રેવીનો વઘાર કરી લીધો. એમાં અડધી ટીસ્પૂન હળદર નાખીને પાછું મિક્સ કરી લીધું. એક ટીસ્પૂન ચટણી સ્વાદ પ્રમાણે તમે જેવું તીખું ખાતા હોય તે પ્રમાણે તમે નાખી શકો છો. અમારે વધારે તીખું જોઈએ એટલે મેં થોડીક વધારે ચટણી નાખી છે. ને સ્વાદ પ્રમાણે નિમક આપણે પહેલાં પણ નાખ્યું હતું એટલે એ પ્રમાણે નાખવાનું અને પાછું મિક્સ કરી લેવાનું. થોડુંક પાણી નાખીને તેને ચડવા દઈએ જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી. તમે જોઈ શકો છો તેલ જો ઉપર આવવા માંડ્યું છે. પાછું મિક્સ કરી લઈએ. ધાણા જીરું 1 ટીસ્પૂન અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો મિક્સ કરીને તેને ચડવા દઈએ થોડીક વાર. પછી તેમાં આપણે જે ચણા બાફ્યા હતા તે નાખી દીધા. હવે પાછું મિક્સ કરીને તેને ચડવા દઈએ કે જ્યાંથી તેલ છૂટું પડી જાય.
હવે તમે જોઈ શકો છો કે આપણું શાક કેવું સરસ બની ગયું છે, તેલ પણ છૂટું પડી ગયું છે. હવે એને મિક્સ કરીને ગેસ બંધ કરી દઈએ આપણે. ઉપરથી કસૂરી મેથી અને ધાણા ભાજી આપણે એડ કરી દઈએ એટલે શાક આપણું સરસ દેખાય છે. હવે આપણે જે લોટ બાંધ્યો હતો તે આપણે પાછો જોઈ લઈએ. જોઈ લ્યો તમે કેવો સરસ સોફ્ટ થઈ ગયો છે. પાછો થોડોક મસળી લઈએ એને. હવે એક મીડિયમ સાઇઝનું લુવું લઈ તમારે તેલ કે લોટની કાંઈ પણ જરૂર નહીં પડે ને પોલે પોલે હાથે તેને વણી લેવાનું. તમે જોઈ શકો છો મેં કાંઈ પણ લગાડ્યું નથી. તમારે ગમે એ શેપમાં વણવું હોય તેમ વણી શકો છો. સાવ પોલે પોલે વણવાનું એટલે આપણું ભટુરું સરસ ફૂલે. હવે મેં તેલ ગરમ કર્યું હતું એમાં મેં ભટુરે નાખી દીધું છે. ઉપર આવે ભટુરે પછી તેમાં તમારે તેલ નાખવાનું ઉપરથી એટલે ભટુરે સરસ ફૂલે. ચમચેથી કે ગમે એનાથી તમને જેનાથી ફાવે તેનાથી. હું કેવી રીતના તેલ રેડું છું એવી રીતના તમે રેડશો એટલે સરસ ફૂલશે. તમે જોઈ શકો છો હું કેવી રીતના રેડું છું ધીમે ધીમે. એ રીતના તમારે રેડવાનું. ભટુરે ફૂલી જાય પછી તમારે એને બીજી બાજુ ફેરવી નાખવાનું. તમે જોઈ શકો છો કેવું સરસ ફૂલી ગયું છે ભટુરે આપણું. હવે આપણે એને ફેરવી નાખશું. બે બાજુ સરસથી આપણે ચોળવી લેવાનું એને. જોઈ લ્યો તમે કે મારું ભટુરે કેવું સરસ થઈ ગયું છે. ચાલો મેં ડીશ બનાવી લીધી છે અને કેટલું સોફ્ટ બન્યું છે મેં તમને તોડીને પણ બતાવ્યું. તમે જોઈ શકો છો. આજે મેં અથાણું રાખ્યું છે તે મારે ઘરની રેસીપી છે પંજાબી અથાણાની. તેનો પણ વિડીયો હું મોકલીશ. તમે જોઈ શકો છો કેટલું સોફ્ટ છે. તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો